સંવંત 1862માં શ્રીહરિ કચ્છમાં વિચરણ કરતા હતા. એ વખતે જૂનાગઢમાં ચૈત્ર સુધી પૂનમનો મેળો, જે ભંભલિયો મેળો તરીકે ઓળખાતો હતો, એ મેળો ભળાય તે સ્થળે જ ચૈત્ર સુધી પૂનમનો સમયો કરવાનો શ્રીહરિએ વિચાર કર્યો. શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને આ માટે જૂનાગઢ જવા આજ્ઞા કરી અને કહ્યું કે આ વર્ષે આપણે ચૈત્ર સુદ પૂનમનો મેળો જૂનાગઢ કરીશું, એટલે તમે જાઓ અને સર્વે હરિભક્તોને ઉતારા, જમણવાર વગેરેની આગોતરી તૈયારી કરો. શ્રીહરિએ દેશોદેશ સર્વે હરિભક્તોને કંકોત્રી લખાવીને તેડાવ્યા કે આ વર્ષે ચૈત્ર સુધી પૂનમનો સમયો જૂનાગઢ કરીશું, એટલે તમે સૌ ત્યાં આવજો. દેશ સોરઠ જૂનો ત્યાં સૌ આવજો તમે, સુંદર ચૈત્ર માસમાં સુધી પૂનમે આવશું અમે. કચ્છમાંથી વિચરણ કરતા શ્રીહરિ જૂનાગઢ પધાર્યા. ઝીણાભાઈ, જમનાવડના દરબાર દાદાભાઈ, રામજીભાઈ મહેતા, પાંચુબાઈ વગેરેએ શ્રીહરિનું અતિ હરખભર્યું સામયું કર્યું. સૌ સંતો ભક્તો એ વખતે નગરની બજારે ધૂન કીર્તન કરતા, વાજિંત્ર સહિત મંગલ ધ્વનિ કરતા જૂનાગઢની બજારે ફર્યા. શ્રીહરિ એ વખતે ઘણા શણગારોથી સુશોભિત અશ્વો પર વિરાજમાન થયા હતા. નાગરવાડામાં તેમજ સૌ નાના મોટા હરિભક્તોને ઘરે શ્રીહરિએ પધરામણી કરી અને ઝીણાભાઈ અને દાદાભાઈના દીવાનખાનામાં આવીને ઉતારો કર્યો. આશ્રમ વર્ણ ઓજલ જે આડે રહ્યા તા આવરી, તેને ઘેર પધાર્યા હેત જોઈ પોતે હરી. ભોજન બહુ ભવને કર્યા ફર્યા એ સર્વે શહેર, દિન દુર્બળ દાસ પર શ્રીજી મહારાજે કરી મેર. શ્રીહરિ દરરોજ દીવાનખાનાની ફૂલવાડીમાં આસોપાલવના વૃક્ષ નીચે સભા કરતા. શ્રીહરિની પ્રતિષ્ઠા સાંભળીને જૂનાગઢના ઘણા વિદ્વાનો યોગ, ક્રિયા, સમાધિ વગેરેની પરખ કરવા સારું પધારતા. શ્રીહરિના દર્શન થતાં દેવી મુમુક્ષુજનો અંતરમાં અનોખી શાંતિ થતી અને તેઓ એમના દર્શન સ્પર્શથી ધન્ય થતા અને આશ્રિત થતા. શ્રીહરિની દિવ્ય અનુભૂતિ અને સંતોના કંચન કામિનીનો વિરક્ત ભાવ જોઈને જૂનાગઢના ભંભલિયા મેળામાં આવેલા ઘણા મુમુક્ષુઓ સત્સંગી થયા. આ જોઈને ઘણા દ્વેષીઓને ગમ્યું નહીં. એમણે મનમાં વિચાર કર્યો, જે સ્વામિનારાયણ આપણા આશ્રિતોને પોતાના તરફ વાળવા સારું જ આ બધું આડંબર કરે છે, જે આપણે ખુલ્લો પાડવો જોઈએ. એ મલિન વિચારે એક સીધી જાતિની ગરીબ બાઈને ફોસલાવીને, પૈસા આપીને, પુરુષના વસ્ત્રો પહેરાવીને શ્રીહરિને સંતોની સભા ભરાઈને બેઠી હતી એમાં વચ્ચે મોકલી અને એને કહ્યું, જે કોઈ તને સભામાં જતા રોકે તો તું ત્યાં જ કોલાહલ કરજે. આમ તૈયાર કરીને શ્રીહરિ તથા સંતો આસો પાલવ નીચે સભા કરીને બેઠા હતા. ત્યાં એ ગરીબ બાઈ પૈસાના લોભે આવી. એને દેખતા જ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળતા સંતો તો ઊભા થઈને આગા પાછા મીંડા થવા. એ બાઈ પણ પઢાવેલ પોપટની જેમ ઊંચા અવાજે કોલાહલ કરવા માંડીને પૂછવા લાગી, છે સ્વામિનારાયણ, આ તમારા સાધુઓ કેમ જતા રહ્યા? ત્યારે શ્રીહરિ બોલ્યા, જે જુઓ, તમે વેશ પલટો કરીને પુરુષ વેશે સભામાં સંતો પાસે આવ્યા એટલે તેઓ ચાલ્યા ગયા. બ્રહ્મચર્ય વ્રતના રક્ષણ સારું અમારા સર્વે સાધુઓ કંચન કામિનીથી દૂર રહે છે. અમે આવી મર્યાદાઓ દેવી અને મુમુક્ષુ જીવોના કલ્યાણને અર્થે બાંધી છે. અમો અમારા સૌ આશ્રિતોને આ જગતને છેતરવા કે આડંબર કરવા સારું કદી વર્તાવતા નથી. જેમ તમે અહીં વેશ પલટો કરીને આવ્યા, પરંતુ કોઈનું પાખંડ ક્યારેય છતું થયા વગર રહેતું જ નથી. શ્રીહરિની આમ વાત સાંભળીને પેલી બાઈ તો મનમાં ઝાંખી પડી અને શરમાઈને ચાલી ગઈ. એક દિવસ સૌ સાથે દામોદર કુંડ નાવા પધાર્યા. ત્યાં શહેરના બ્રાહ્મણોની 84 કરીને દાન દીધા. એ વખતે શ્રી હાટકેશ્વર મહાદેવજીના મંદિરે પણ પધાર્યા. ત્યાં દર્શન કરીને એ મંદિરના પૂજારી સાથે ઓળખાણ કાઢી ને વન વિચરણ સમયે પૂજારીએ જમાડ્યા હતા એ સ્મૃતિ કરાવીને એમને 500 કોરીની દક્ષિણા આપીને રાજી કર્યા અને આશીર્વાદ દીધા. શિવ સેવક લાગી પાય, માગી માયા મુખ દુઃખ કહી, તેનું દરિદ્ર કાપ્યું મહોર શત 5 દઈ. ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રીહરિએ સંતો ભક્તોને પીરસીને જમાડ્યા. રાત્રિએ સંતો ભક્તો વચ્ચે 7 થરો રાસ લઈને કીર્તનની રમઝટ બોલાવતા થકા
સૌને અલૌકિક સુખ આપ્યું હતું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણીના ચિંતનમાંથી.